ફરમાન બહાર પાડ્યું છે કે મા બાપ સાથે ફોન ઉપર ક્યારેય વાત પણ નહીં કરવાની. વાત નથી કરવા દેતી મને. મારા મમ્મી પપ્પા સાથે નવું મકાન 55 લાખનું લીધું સ્ટર્લિંગની પાછળ 1,30,000 પગારની પરિસ્થિતિ આવી. એ બેંક મેનેજરે હમણાં આત્મહત્યા કરી. કયા પ્રકારની ભાવના ડેવલપ થતી જાય છે. હમણાં એક છોકરો છોકરીને જોવા માટે ગયો, છોકરી સાથે બેઠો તો છોકરીએ પ્રશ્ન પૂછ્યો કે તારા ઘરમાં ડસ્ટબિન કેટલી? છોકરો બહુ ભોળો હતો. એ કે ઘરમાં એક ડસ્ટબિન છે ને કોર્પોરેશન વાળા આવે છે ને સિટી મારીને કચરો લઈ જાય છે એટલે બીજી ડસ્ટબિન રાખી નથી. એ કે એમ નહીં, તારા ઘરમાં બાઈઓ કેટલી છે, મોટી ઉંમરની બાઈઓ કેટલી છે? એ કે મારી મમ્મી છે, મારી દાદી છે, મારા ફોઈ ક્યારેક આવે છે. એ કે જે ઘરમાં 3 ડસ્ટબિન હોય ને એ ઘરમાં મને સગાઈ કરવામાં રસ નથી, જતો રહેજે. ડસ્ટબિન તરીકે તમારા પરિવારના વડીલોને તમે કહો છો આખું ઘર ભેગું થાય રે. એ તો આપણા કોન્સેપ્ટ હતા, જોઈન્ટ ફેમિલીના કોન્સેપ્ટ હતા. આજે અહીંયા બેઠેલા બધાને મારી વિનંતી છે, એક પરિવારમાં 5-5 જણા રહી શકતા હતા, પ્રેમથી રહી શકતા હતા, 2-2, 3-3 દીકરાને મોટા કરી શકતા હતા. આજે ન્યુક્લિયર ફેમિલી થઈ ગયા, એમાં પાછા 2 કમાતા થઈ ગયા. 2 કમાય એની સામે હિન્દુ સંસ્કૃતિને વાંધો નથી, પણ 2 કમાવા ગયા તો છોકરા છોકરીઓને સાચવશે કોણ? 2 કમાવ પણ જોઈન્ટ ફેમિલીમાં રહો તો છોકરા છોકરીઓ સચવાઈ જશે. પેલા તો દેરાણી જેઠાણી ભાઈઓ એટલા ભેગા રહેતા હતા, કોના છોકરા છે ખબર ન પડે અને ક્યારે મોટા થઈ ગયા એ ખબર ન પડે. આ જોઈન્ટ ફેમિલીના કોન્સેપ્ટ હતા, ફાયદા હતા. આપણે તો પરિવાર સાથે લીગલી શાસ્ત્રીય રીતે ભેગા રહેવાનું છે અને એમાં પાછા એક દીકરાના કોન્સેપ્ટ, દીકરો કે દીકરી એક જ હોય છે. હમણાં જ એક સર્વે બહુ સરસ આવ્યો છે, બધા કાન ખોલીને સાંભળજો. જેને એક જ સંતાન છે, બધા જેને એક દીકરો જશે એનો દીકરો ક્યારેય કોઈને કાકા કહી શકશે નહીં, કાકા શબ્દ ભૂલાઈ જશે. જેને બેન નહીં હોય ફોઈ શબ્દ ભૂલાઈ જશે, માસી શબ્દ ભૂલાઈ જશે, મોટા બાપુજી શબ્દ ભૂલાઈ જશે, મામા શબ્દ ભૂલાઈ જશે. આપણી હિન્દુ સંસ્કૃતિ તો આપણને જુદી દિશામાં દોરી રહી છે. આપણે બધા ભેગા રહેવાનું છે, સંયુક્ત પરિવારમાં રહેવાનું છે, તો આપણા જોઈન્ટ ફેમિલી કહેવાય, તો મિલે સુર મેરા તુમારા છે. અને 5મો મુદ્દો છે રેપ્યુટ ફોર ફેમિલી. પરિવારનું ગૌરવ વધારીએ, પરિવારનું ગૌરવ વધુ કરીએ. એક શિક્ષણના અધિકારી મને મળી ગયા, મને કે સ્વામી આજ સુધી લાંચનો 1 રૂપિયો લીધો નથી, કોઈનું ખોટું કર્યું નથી. મારા એકના એક દીકરાએ 1,20,00,000 દિવાળું ફૂક્યું છે, દારૂ પીતો થઈ ગયો છે. તમે દારૂ પીવો છો, વ્યસન કરો છો, ખાલી તમારું નામ નથી બગડતું, તમારા બાપનું ને તમારી જ્ઞાતિનું ને કુળનું ને પરિવારનું નામ પણ બગડે છે. આપણે આપણા પરિવારનું નામ બોલાય એવું કશું જ ન કરીએ. એક ભાઈની દીકરીએ ભાગીને લગ્ન કર્યા, મારી પાસે આવ્યા, મને કે દીકરી તો ભાગી ગઈ, એ તો ભલે ગઈ પણ એના નાના ભાઈ બહેનનો તો વિચાર કરવો તો. મને કે સ્વામી એવા વિધર્મમાં ગઈ છે ને કે બાકીના બેને કોઈ લેશે નહીં, એવું કરીને ગઈ છે. તો રેપ્યુટ ફોર ફેમિલી, પરિવારનું ગૌરવ વધારીએ. આપણી હાર જીત એ ખાલી આપણી હાર જીત નથી, આપણા પરિવારની હાર જીત છે. જ્યારે રામાયણમાં હનુમાનજી રામને ઘરે લાવ્યા, અંજનીની આંખમાં આંસુ આવી ગયા અને બોલ્યા ધન્ય છે મારી કુખને કે ભગવાનને તું તેડી લાવ્યો. ભગવાનને તેડી લાવે કુળનું ગૌરવ વધારે છે. આપણા શિક્ષણથી, સંસ્કારથી, સ્વભાવથી, સત્સંગથી ગૌરવ આપણે વધારવાનું છે. અને 6th રિફોર્મ ફોર ફેમિલી, પરિવાર માટે સુધારો કરો, થોડો ઘણો સુધારો કરો. એક છોકરો મને મળ્યો, મને કે સ્વામી પ્રાર્થના કરો ને, મારા પપ્પાનો ટકટક કરવાનો સ્વભાવ બહુ છે. સારું, ભગવાનને પ્રાર્થના કરીશ. બધું બીજું કંઈ? મને કે મારી મમ્મીનો શંકા કરવાનો સ્વભાવ છે, એના માટે પ્રાર્થના કરો. બધું કરશું. બધું તારી બહેનનો, મને કે એનો ઈર્ષાનો સ્વભાવ છે, મને કે એનામાં સુધારો થાય. દાદા દાદીનો એની વાત બીજે કરવાનો સ્વભાવ છે. બધું બધાના સ્વભાવમાં સુધારો થાય એવી પ્રાર્થના કરીશ. તારા માટે કંઈ કરવું છે? મને કે ના, હું તો લગભગ ઓકે જ છું. બધાને એમ જ લાગે છે કે હું ઓકે છું. એક ભાઈ ENT ડૉક્ટર પાસે ગયા. ENT કે શું તકલીફ છે? કે મને તકલીફ નથી, મારી ઘરવાળીને તકલીફ છે. શું છે? એ કે બેરી થઈ ગઈ છે, સાંભળતી જ નથી, કેટલી વાર બોલીએ તો એ સાંભળતી જ નથી, ઉકારોય કરતી નથી, એટલે કાનમાં મૂકવાનું મશીન આપી દો, ઘરવાળીને ફિટ કરી દો. ડૉક્ટર કે એમને એમ ના અપાય, દર્દીને ચેક કરવા પડે, એની ડેફનેસ જોવી પડે, એના મુજબ મશીન બને. એ કે ના ના, એ તો પોતાની બેરી માનતી જ નથી, એ નહીં આવે, એ તો એમ જ માને છે કે મારામાં બેરાશ છે જ નહીં. તો ડૉક્ટર કે એક કામ કરો, તમે ઘરમાં જજો, 15 ફૂટ દૂર ઉભા રહીને બૂમ પાડજો, પછી ના સાંભળે તો 10 ફૂટ જઈને બૂમ પાડજો, ના સાંભળે તો 8 ફૂટે, ના સાંભળે તો 5 ફૂટે. એના આધારે મને ખબર પડશે કે ડેફનેસ કેટલી છે. પતિ ઘરે ગયા અને 15 ફૂટ દૂર ઉભા રહીને બોલ્યા શેનું શાક બનાવ્યું છે? કશો જ જવાબ ના આવ્યો. 10 ફૂટે જઈને કે શેનું શાક બનાવ્યું છે? કોઈ જવાબ નહીં. 8 ફૂટે શેનું શાક બનાવ્યું છે? કોઈ જવાબ નહીં. 5 ફૂટે જઈને કે શેનું શાક બનાવ્યું છે?
ઘરવાળી વેલણને તાવેથો બાજુ પર મૂકીને એકદમ પતિ પાસે આવીને પછી કાનમાં કે 4 વખત બોલી કે રીંગણાનું શાક બનાવ્યું. હવે તો સાંભળો, 4 વખત તો બોલી. મશીન મૂકવાની કોને જરૂર હતી? ક્યાંક આપણને એમ લાગે છે કે મશીનની જરૂરિયાત બીજાને છે, સુધારો થોડોક આપણામાં કરવાનો છે. ભીષ્મએ પિતા શાંતનુના પુનઃ લગ્ન માટે આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લઈ લીધી હતી. આપણે પણ આપણા પરિવારના સભ્યો માટે ક્યાંક કંઈક ત્યાગ કરવો પડે, મૂકવું પડે. સાચા હોઈએ તો પણ મૂકવું પડે. થોડોક ફેરફાર આ કરવાનો છે. 2001ના ભૂકંપમાં અમદાવાદના મણિનગરના મંગલમ એપાર્ટમેન્ટમાં એક બિલ્ડિંગ આખું પડ્યું. અરુણબાઈ નામની વ્યક્તિ ભૂકંપમાં દબાઈ. દીકરોને પત્ની ક્યાં ગયા એ ખબર નહીં. દીકરી પોતાની નજર સામે માથા પર સ્લેબ પડવાથી ઘાયલ થઈ ગઈ. એ ભાઈ ઉપર અરુણબાઈ પર જાળી પડી, પાછું ધાબું પડ્યું. બૂમો પાડી પણ કોઈ અર્થ નહીં. મોતની રાહ જોતા જોતા રડતા હતા અને વિચાર કરતા હતા, મેં મારા કુટુંબને હંમેશા જીદથી વર્તાવાનો પ્રયત્ન કર્યો, મેં જતું ન કર્યું. અચાનક લશ્કરના જવાનો અહીંયા બહાર કાઢ્યા અને પછી અરુણભાઈ બોલ્યા, હવે મારા પરિવારજનોને જીવની જેમ સાચવીશ. અત્યાર સુધી મારું ધાર્યું કરતો હતો, હવે બીજા પાસે ધાર્યું નહીં કરાવડાવું. બધા રાજી રહે તેમ કરીશ. મિલે સુર મેરા તુમારા, રિફોર્મ ફોર ફેમિલી. એટલે બીજાને સમજાવવાનો નહીં પણ સમજવાનો પ્રયાસ કરીએ. પરિવારમાં અપશબ્દો ન બોલીએ, ટીકા ન કરીએ. મારી માંગણી પર નહીં, પરિવારની માંગણીને લાગણી સમજવાનો પ્રયત્ન કરીશ. મારો એકડો સાચો રાખીશ નહીં, કટ વળી જઈશ. હુ ઇઝ રાઈટ નહીં, વોટ ઇઝ રાઈટ પર જઈશ. ખાલી ફરિયાદો કે ફરમાઈશોનું લિસ્ટ નહીં પણ મદદ અને મહિમાનો માહોલ રચીશ. પરિવારમાં બધાને પૂછીને કરીએ. રામ સમર્થ હતા, સીતાને લંકામાંથી એકલા તેડી લાવે એવા. તો એ સેતુ બાંધતા પહેલા સુગ્રીવને પૂછે, જામવાનને પૂછે, હનુમાનને પૂછે, તમારા ઘરમાં કંઈક કામ કરતા પહેલા ઘરના સભ્યોને પૂછો તો ખરા. પરિવારની ભાવના એટલે હાઉસ ઇઝ બિલ્ટ બાય હેન્ડ બટ હોમ ઇઝ બિલ્ટ બાય હાર્ટ્સ. હૃદય એ રીતે બને છે, સિમેન્ટથી દિવાલો ભલે જડાયેલી હોય પણ પરિવારના સભ્યો તો પ્રેમથી બનશે. સુરમાં સુર મિલાવવાનો છે. આપણા હૃદયની અંદર પરિવારને એક બનાવવા માટે શું કરવાનું છે? ધૃતરાષ્ટ્ર કહે છે કે જ્યારે જ્યારે હું સારો સંગ કરું છું ત્યારે મને એમ લાગે છે કે પાંડવોને બધું આપી દેવું જોઈએ, પણ દુર્યોધનનો સંગ થાય ત્યારે મારી મતિ ફરી જાય છે. સતામ એવ સદા સંગહ કાર્યો નારાયણ આત્મનામ. સાચો સંગ કરજો, હંમેશા સાચો સંગ કરજો. પરિસ્થિતિ બદલાઈ જશે. સત્સંગમાંથી શીખવા એ મળશે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સતત આ શીખવાડ્યું છે. ફાર્મસી સ્ટોરના ઉદ્ઘાટનમાં અમને બોલાવ્યા હતા. અંદર ગયા અને એક સેલ્ફ પર લખ્યું હતું, લીપ કેર, આઈ કેર, હેર કેર, ટીથ કેર, ક્રીમ, સોપ, શેમ્પુ બધું હતું. બોડી કેરનું બધું જ હતું. મેં પૂછ્યું ફેમિલી કેરની શેમ્પુ ક્યાં છે? ફેમિલી કેરનું ક્યાં છે? પરિવારમાં તિરાડો પડે એને સાંધવા માટેનું ક્યાં છે? તમારા ઘરમાં ચોર ઘૂસીને વસ્તુઓ ન લઈ જાય એના માટે સીસીટીવી કેમેરા કે સિક્યુરિટી ગાર્ડ્સ રાખો છો, પણ તમારા દીકરા દીકરી કુસંસ્કારી ન થઈ જાય એના માટે ઘર સભા કરજો, એના માટે સત્સંગનો યોગ રાખજો. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે ભેટ આ આપી છે. અને આપણે કહીએ છીએ સમય નથી મળતો, સત્સંગ માટે સમય નથી મળતો. ગ્લોબલ વેબ ઇન્ડેક્સનો સર્વે કહે છે દરેક ભારતીય રોજ આશરે 2 કલાક અને 40 મિનિટ સોશિયલ મીડિયા પાછળ આપે છે. જેમ ઘણા નહીં નાના છોકરાને ડાયપર ચેક કરે કંઈ થયું કે નહીં, રિઝલ્ટ આવ્યું કે નહીં, એમ ઘણા બેઠા બેઠા મોબાઈલ ચેક કરે કંઈ થયું કે નહીં. દરરોજ 2 કલાક ને 40 મિનિટ સોશિયલ મીડિયા પાછળ આપીએ. મહિનામાં 80 કલાક, વર્ષમાં 864 કલાક, 40 દિવસ જો સોશિયલ મીડિયા પાછળ આપી શકતા હોઈએ તો પરિવાર માટે કેમ ના આપી શકીએ? અ બિઝી મેન always finds time but lazy man never finds time. બિઝી માણસ સમય કાઢી જ શકે, આપણે કાઢી શકતા નથી. પરિવાર માટે સમય કાઢીએ. મહંત સ્વામી મહારાજ સરસ વાત કરે છે, કીડીઓ ગમે તેટલી ઉતાવળમાં હોય ને તો એ સામે આવતી કીડીને એકવાર હેન્ડશેક કરી લે, મળી લે, હાય હેલો કરી લે, પછી તરત આગળ જતી રહે. જોઈએ છે તમે કીડીઓને, કીડી ગમે તેટલી ઉતાવળમાં હોય ને તો એ બીજી કીડીને મળી લે છે. આપણે કીડી જેવાય ના રહ્યા, કોઈને હેલો કરવાનો, હાથ મિલાવવાનો, મળવાનો, જય શ્રી કૃષ્ણ, જય રામ કે જય સ્વામિનારાયણ કહેવાનો સમય ના મળે? શું આપણે એટલા બધા લોનલીનેસ વાળા અને એટલા બધા સ્વાર્થી થઈ ગયા છીએ? પરિવારનું પંચામૃત એટલે આ છે, નમી દેવું, ખમી લેવું, હસી લેવું, ભૂલી જવું અને જપી લેવું. પ્રશ્નો તો આવવાના, તકલીફો થવાની. હું ઘણીવાર કથામાં કહું છું કે યુવાન મળ્યો, મને કે સ્વામી તકલીફ છે. બધું શું તકલીફ છે? મને કે ભાઈ ભાભીની સાથે રહું છું ને ભાભીને હું ગમતો નથી એટલે ભાભી હેરાન કરે છે.
કેમ ભાભી હેરાન કરે, શું રીતે હેરાન કરે? એ કે હું એના ઘરમાં રહું છું, એ ગમતું નથી, એટલે મારી સાયકલમાં હવા કાઢી નાખે છે. તું હવા કાઢવાથી એને શું લાભ આપે કે હું હેરાન તો થઉં ને, અને રાજકોટ છોડીને ગામડે જતો રહું એના માટે મને હેરાન કરવા હવા કાઢે છે. તો એક કામ કર, હવા ભરવાનો પંપ કેટલાનો આવે? મને કે પણ પંપનું મારે કરવાનું શું? ભાભી હવા કાઢે ને હવા ભરે દિયર વીર. તો પંપ લઈ આવ. પંપ લઈ આવ્યો, થોડા દિવસ સરસ ચાલ્યું. મને કે હવા ભરી દઉં છું, હવે ચિંતા નથી. હવે કેવું છે? મને કે ભાભી છે ને હવે જેના આધારે વાલ ગોલો આવે ને, હવા ટકે વાલ ટ્યુબનો વાલ ગોલો, એ ફેંકી દે છે. એની ભાભી હારી PhD થયેલી હતી. બીજું પેલો વાલ ગોલો કેટલાનો આવે? મને કે તો 2-5 રૂપિયાનો. બધું લાવી દે ને, 2-5 લાવી દીધા. થોડા દિવસ સારું ચાલ્યું, પાછો આવ્યો. મેં કીધું શું સમસ્યા છે? મને કે ભાભી પરિકરથી પંક્ચર પાડે છે, ડિલીટ થયેલી હતી સાયકલની ટ્યુબમાં, પરિકરથી પંક્ચર પાડે છે. એટલે 2 ઘડી હું વિચારમાં પડ્યો. બધું હવે શું કરશું? મને કે સ્વામી હવે તમે ચિંતા ના કરો, હું માનવ ઉત્કર્ષમાં આવી ગયો છું અને રવિ સભા ભરું છું, ઘર સભા કરું છું, મને ઉકેલ મળી ગયો. મને શું કરવું છે? મને કે હું ઘરે આવું ને ઓફિસેથી, એટલે સાયકલમાંથી હવા હું જ કાઢી નાખું છું. તું શું કરવા હવા કાઢીશ? મને કે હવા હોય તો ભાભી પંક્ચર પાડી. આજની મારી વાતો એ કોઈ પુરુષ પર કે કોઈ સ્ત્રી પર નથી, સમગ્ર માનવ જાત પર ને આપણા બધા ઉપર વાતો છે. ટોપી આપણા પર લેવાની છે. મોલમાં જઈએ ત્યારે કોકની સાઈઝનું શોધતા નથી, આપણી સાઈઝનું શોધીએ છીએ. તો માનવ ઉત્કર્ષમાંથી પણ તમારી સાઈઝનું પહેરીને જજો, તમારી સાઈઝનું સેટ કરીને લઈને જવાનું છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે 95 વર્ષ સુધી એ કર્યું છે. ઘર સભાનો કોન્સેપ્ટ આપ્યો. ઘરના સભ્યો ભેગા બેસે 5 જણા અને રામાયણ, ગીતા, ભાગવત જેવા શાસ્ત્રો વાંચે, એ ઘર સભા છે. બાળકો એની રજૂઆત કરે, મિત્રો એની રજૂઆત કરે, પરિવારજનો એની રજૂઆત કરે. રોજ 10 થી 15 મિનિટ પરિવારના સભ્યો સાથે આપણે બેસીએ, અને નહીં થાય તો પરિસ્થિતિ કેવી થશે? રાજકોટમાં છૂટાછેડાની ઘટનાઓ કેટલી વધી છે. ગયા વર્ષે એનો આંકડા મને પ્રખ્યાત ધારાશાસ્ત્રી આપ્યા છે. રોજના રાજકોટમાં ઓછામાં ઓછા 4 છૂટાછેડા થાય છે. મહિને 100 અને વર્ષના 1200 છૂટાછેડા થાય છે. એમાં ડોમેસ્ટિક વાયોલન્સ ને બીજા બધા તો જુદા. શા માટે આ પરિસ્થિતિ સર્જાઈ છે? કેમ આ બધું ચલણ વધવા લાગ્યું છે છૂટાછેડાનું? લગભગ ધીમે ધીમે આ માત્રા વધવા લાગી છે. કેમ સહન નથી કરી શકતા? એક ભાઈએ આજે જ મને લેટર મોકલાવ્યો છે. મન કે મારી પત્ની મારી બાની સેજ ટકટકને સહન કરી શકતી નથી, અને ઘરની અંદર ઝઘડા સતત કર્યા જ કરે છે. સીતાના જ્યારે લગ્ન થયા ત્યારે જનક અને સુનયના સીતાને શિખામણ આપે છે, કરિયાવરમાં ફ્રીજ નહોતું આપવું, માઇક્રોવન નહોતું આપ્યું, સ્કૂટી કે એક્ટિવા નહોતા આપ્યા. તમારી તાકાત હોય તો દીકરીને મર્સિડીઝ આપજો. પણ સીતાને જનક સુનયનાએ શીખવાડ્યું હતું કે બેટા, હવે મિથિલા એ તારી નગરી નથી, પણ અયોધ્યા તારી નગરી છે. અને જનક અને સુનયના તારા માતા પિતા નથી, પણ દશરથ, કૌશલ્યા, સુમિત્રા ને કઈ તારા માતા પિતા છે. ભરત, લક્ષ્મણ, શત્રુઘ્નને ભાઈની જેમ સાચવજે, અને ગમે તેટલી તકલીફ પડે અયોધ્યાનો ઉમરો ઓળંગવાનો સંકલ્પ ન કરતી. સીતાના મા બાપની તાલીમ એવી હતી એટલે 14 વર્ષ સીતા જંગલમાં ગઈ. અરે 14 વર્ષ જંગલમાં નથી જવું, પણ પતિની પરિસ્થિતિમાં સાથ આપીને રહો તો ખરા. આજે જેટલા ઘરે પતિ પત્નીના ઝઘડા થાય છે એમાં મહદ અંશે દીકરીઓના માના વધુ પડતા ફોન જવાબદાર છે. આવું વકીલો પણ માને છે, આવું તમામ માને છે. માનો છો કે નહીં? વધારે પડતા ફોન જવાબ બરાબર છે. દીકરી તમને વાલી હોય, એકાદ વાર ફોન કર્યો. એક ભાઈએ મને કીધું, મને કે મારી પત્ની હું ઓફિસે આવું ને ત્યારે એની મા સાથે વાત કરતી હોય, કલાક ફોન ચાલે હોય, પછી મમ્મીને શું કે, મમ્મી અત્યારે ઉતાવળ છે, પછી નવરી પડું પછી ફોન કરું. પછી ડિટેલમાં વાત કરે. કલાકમાં ડિટેલ ન થઈ તો પછી ડિટેલમાં શું કરવાના? બધી જ માતાઓને, બધા જ પિતાને મારી વિનંતી છે, તમારી દીકરીનું ઘર તોડાવું ના હોય ને તો વધારે પડતા ફોન કોલ બંધ કરી દો. કોકના ઘરે જાય તારે થોડી તકલીફ પડે ખરી, કોક બોલે ખરા, રોજ શું ખાધું, શું તકલીફ પડી, તારી સાસુ શું બોલ્યા, અરે થોડું ઘડતર તો આપો, તાલીમ તો આપો. દીકરા દીકરીઓને ટ્રેકિંગમાં મોકલો છો, કુલુ મનાલી મોકલો છો, એ ટ્રેકિંગ નહીં શીખવાડો તો ચાલશે, પણ સાસરે જઈને કેમ ટ્રેકમાં સેટ થવું ને એનું ટ્રેકિંગ શીખવાડજો. તાલીમ થોડી આ આપવાની છે. અને બીજું, આટલી વાતો કર્યા પછી પણ છૂટાછેડા થાય. હું માનું છું ક્યાંક સ્વભાવ સેટ ન પણ થાય, ક્યાંક પતિ દારૂડિયો હોય, વ્યસની હોય, વ્યભિચારી હોય, દુરાચારી હોય, દીકરીને હરા કરતો હોય, છૂટાછેડા લેવા પડે. પણ છૂટાછેડા પછી પૈસા લેવાની પ્રથા બહુ જ ખરાબ શરૂ થઈ છે, બહુ જ ભારે પ્રથા શરૂ થઈ છે.
કરોડોના છૂટાછેડા અને કોર્ટમાં કેસ ચાલે 5 વર્ષ સુધી 10 વર્ષ સુધી. એક ભાઈએ મને લિસ્ટ બતાવ્યું, મને કે સ્વામી દીકરીના બાપે મને લિસ્ટ મોકલાયું છે કે તમે અમારા ઘરે દીકરીને જોવા માટે આવ્યા અને અમે આઈસ્ક્રીમ ખવડાયો તો એના આટલા રૂપિયા થાય, ચા પીવડાવી તેના